જય બ્રહ્મેશ્વર. આપ સૌનું સ્વાગત છે. ઘણા લાંબા સમય પછી આપ સૌની સાથે આવવાનો મોકો મળ્યો છે. આપ સૌને રાહ જોવી પડી, એના માટે ક્ષમા માગું છું. ફરી એકવાર શરૂ કરીએ છીએ યોગીની કુમારીનો આગળના અધ્યાયો, જેમાં આપ સૌએ યોગિનીના પત્ર સુધીનો પુસ્તક સાંભળી લીધું છે. એનો પુસ્તકના અધ્યાય સમાપ્ત થયા છે. એના પછીનો અધ્યાય આપણે આજથી શરૂ કરીશું અને ઈશ્વરને પ્રાર્થના કરીશું કે આપ લોકોની સાથે કન્ટિન્યુઅસ મળવાનું થતું રહે. શરૂ કરીએ આજનો અધ્યાય. પત્ર પૂર્ણ થતાં મારું હૃદય દ્રવીભૂત થયું અને મારા નેત્ર અશ્રુથી વ્યાકુળ થયા. અહો, મેં યોગિનીના પત્રમાં વાંચવા ધાર્યું હતું અને આંસુ નીકળ્યું. યોગિની જેવી વિશુદ્ધિની સાક્ષાત દેવીની મારા પ્રતિ આસી દીનતા. ક્યાં હું અને ક્યાં એ? ઈશ્વર સ્વરૂપ સર્વજ્ઞ યોગી પિતાથી ઉછરેલી એ બાળાનો અધિકાર ક્યાં? અને અજ્ઞાન અંધકારથી અંધ બની ગયેલ ઉન્મત્ત નાસ્તિક જનોના સમુદાયમાં ઉછરેલો જે હું, તેનો અધિકાર ક્યાં? એમ છતાં તે સર્વ એક ક્ષણમાં વિસરી જઈ અને મને ઈશ્વરના પદમાં તત્કાળ સ્થાપી દેતા આ બાળાને જરા પણ સંકોચ થયો નથી. એ જોઈ એના નિરઅભિમાન અંતઃકરણથી હું સાનંદ આશ્રય પામું છું અને મારા દુર્ગુણો અને દોષો જોઈ લજાઉં છું. ઈશ્વર સ્વરૂપ મને ઘડનાર આ પવિત્ર મનની બાળ આગળ ભવિષ્યમાં ખરે મારે બહુ જ સાવધાનતાપૂર્વક વર્તન કરવું જોઈએ અને ઈશ્વર જેવો જ સર્વગુણોના પરમધામ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. મારા વિચાર પ્રમાણે યોગિનીને આ જગતમાં કશું જ કર્તવ્ય બાકી રહ્યું હોય એમ જણાતું નથી. અંતઃકરણ શુદ્ધ થતાં સર્વ મળે છે એવું મેં વાંચ્યું છે. તો હવે જેના મનની આ અત્યંત શુદ્ધિ ક્યારની એ થઈ ગઈ છે, એવી આ મારી ધર્મપત્નીને શાસ્ત્રો જેને સર્વોત્કૃષ્ટ કલ્યાણ અથવા મોક્ષ કહે છે, તે મળવામાં શો પ્રતિબંધ આવે એમ છે? નિસંશય કોઈ જ નહીં. અને આમ છતાં, અર્થાત પોતાનું કલ્યાણ સિદ્ધ થયા છતાં કેવળ મારા જ સ્વાર્થ માટે યોગિની મારામાં ઈશ્વર બુદ્ધિ કરવાની અદ્ભુત ભાવના સેવે છે. એ તેની થોડી નિસ્વાર્થ બુદ્ધિ સૂચવે છે એમ નથી. આવી નિસ્વાર્થ પત્ની માટે ઘટે એવો પતિ થવા માટે જો હું તન મન ધનથી પ્રયત્ન ન કરું તો મને અત્યંત ધિક્કાર છે. સુધારાવાળાઓ તો ઘણો અભ્યાસ કર્યા વિના જ અણસમજણથી જ આર્ય શાસ્ત્રકારોની પાછળ ખાઈ પીને પડ્યા છે. ઉચ્ચ ભાવનાઓ કેવો ઉચ્ચ ફળ પ્રગટાવે છે એનું ખરું જ્ઞાન એ બિચારાઓને કોણ આપે? અને જ્ઞાન વિના આર્ય શાસ્ત્રકારો ઉપર તેઓ પ્રહારો કરે એમ પણ તેઓનો શો દોષ? પરંતુ તેઓ મૂર્ખ નથી, કેળવાયેલા છે, યોગ્ય અયોગ્ય શોધી કાઢવાની શક્તિવાળા છે. તો પછી સત્યને શોધી કાઢવાનો ઘટતો પ્રયત્ન કર્યા વિના એક બાજુનું જ જ્ઞાન મેળવી આર્યશાસ્ત્રનું નિકંદન કાઢવા તેઓ કમર કસીને ઘૂમે છે, એ દોષયુક્ત નથી એમ તો છેક કેમ કહી શકાય? હશે, ઈશ્વરને સર્વથી ફિકર છે અને તે સર્વનું સારું જ કરશે. મારે વૃથા કોઈની દોષ જોવાની શી જરૂર? તત્કાળ તો મારે મારા પોતાના કર્તવ્ય પ્રતિ જ લક્ષ્ય આપવાનું અત્યંત અગત્યનું છે. આ વગેરે વિચારો કરીને આવેલા કાગળોને વ્યવસ્થાથી ઊંચા મૂકીને હું નીચે દવાખાનામાં ગયો. પ્રકરણ અધ્યાય. હરિહરરાય દવાખાનામાં આવેલા રોગીઓને દવા આપી તથા ભોજન આદિ
વ્યવહારથી પરવારી પાછો હું મેળા ઉપર આવ્યો અને દ્વાર અટકાવી શાંત થઈ બેઠો. પ્રાતઃકાળે આવેલા ટપાલમાંના રહી ગયેલા પત્રો પ્રથમ મેં વાંચ્યા. એ પત્રોમાં એક પત્ર મારા પ્રિય મિત્ર હરિહર રાયનો હતો. હરિહર રાય અને હું બંને સાથે અંગ્રેજી શાળામાં અભ્યાસ કરતા હતા. તે સમયથી અમારે સારો સ્નેહ સંબંધો હતા. અમારા નગરમાં ભરાતી પ્રત્યેક સભામાં અમે સાથે જ જતા અને ગાઢ પરિચયથી અમારા અભયના વિચાર લગભગ એક સરખા હતા. સુધારાના રથભરૂપ ગણાતા મહિપતરામભાઈને તથા ભોળાનાથભાઈને અમે ગુરુ જેવા માનતા તથા પ્રત્યેક વિષયમાં તેમનું અનુકરણ કરતા. પ્રાર્થના સભામાં અમે પ્રત્યેક રવિવારે સાથે જતા અને ત્યાં થતી ઈશ્વર સ્તુતિમાં ખરા મનથી ભાગ લેતા. હરિહર રાયને વડોદરાની નોકરી મળવાથી અભ્યાસ માટે મારે અલ્પ સમયમાં વિલાયત જવાનું થવાથી મેટ્રિક્યુલેશન પાસ થયા પછી અમારો બંનેનો વિયોગ થયો હતો અને તદ્યપી અમારો પત્ર વ્યવહાર સંગોપાત ચાલતો. તથાપિ ઘણા વર્ષો અને અનન્યો મળ્યા ન હતા. વડોદરાથી તે આજે મેલમાં આવનાર હતો અને પોતાના ઘેર જમી પરવારીને બપોરે પછી મને મળવા આવવાનું તેણે પત્રમાં લખ્યું હતું. તેને આવવાની હજી વિલંબ હતી, તેથી હું પુનઃ યોગિનીનો પત્ર કાઢી વાંચવા બેઠો. પત્ર લગભગ પૂર્ણ કરી રહેવા આવ્યો હતો એટલામાં જ દાદરા ઉપર કોઈના ચડવાનો મને અવાજ સંભળાયો અને એક બે ક્ષણમાં તો મણિધરરાય છો કે એ પ્રકારનો સ્વર સંભળાતા જ મેં સ્વર હરિહર રાયનો છે એમ તત્કાળ જાણ્યું અને ઊભા થઈ દ્વાર ઉગાડ્યું. અંગ્રેજી રિવાજ પ્રમાણે અમે હેન્ડશેક કરી અને પરસ્પરની કુશળતા પૂછી. હરિહર રાયે કહ્યું, મણિધરરાય શું કરતા હતા? મારા આવવાથી કંઈ વિક્ષેપ તો નથી થયો? આ ટેબલ ઉપર કાગળ શાના પડ્યા છે? શું વાંચતા હતા? મેં કહ્યું, ભાઈ, તમારા જેવા સન્મિત્રના આવવાથી મને વિક્ષેપ સંભવતો નથી. હું તમારી વાટ જ જોતો હતો અને આ તો આજે આવેલા કાગળો વાંચતો હતો. તેણે કહ્યું, આવડો મોટો કાગળ કોના તરફથી આવ્યો છે? અક્ષર બહુ સુંદર જણાય છે, પણ મારી ભૂલ થઈ. તમારા ખાનગી પત્ર વ્યવહારમાં મારે નકામી પડપૂછ કરવી ઘટતી નથી. મેં સંકોચ પામતા કહ્યું, છેક એટલો બધો ખાનગી તો નથી, તો પણ ખાનગી ગણે તો ગણી શકાય એમ છે. ભાઈ, મેં તમને જણાવ્યું નહોતું, પણ આજે હવે તમને કહું છું કે મારું લગ્ન થોડા સમય ઉપર થયું છે અને મારી સ્ત્રી પત્ર અને આ મારા સ્ત્રીનો પત્ર છે. તેણે કહ્યું, ત્યારે તો એ પત્ર ખાનગી જ ગણાય. મને ક્ષમા કરશો ભાઈ, પૂર્વના જેવા વિચારો આજે મારા હોત તો આ પત્રને હું તમારી પાસે આગ્રહથી માંગીને વાંચ્યા વિના રહ્યો ન હોત. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે મારા વિચાર ઘણા બદલાઈ ગયા છે. હાલ ચાલતા સુધારાના વિચારો હવે મને સર્વાર્થે માન્ય નથી. જે આર્ય ઋષિઓને હું પૂર્વે તુંબડા અને બુઠ્ઠાચોર કહેતો હતો, તેમને હવે હું અત્યંત પૂજ્યતાથી લાગણીથી જોઉં છું. જે આર્ય શાસ્ત્રોને હું પૂર્વે સ્વાર્થી બ્રાહ્મણોની કપટજાળ માનતો હતો, તે જ શાસ્ત્રો આજ મને મનુષ્યનું સર્વોત્તમ કલ્યાણ સાધવાના અદ્વિતીય સાધનોનું પ્રતિપાદન કરનારા સમજાય છે. સ્વકલ્પમાં ભાઈ, પૂર્વે જે હતો તે આજે હું નથી. મારા બદલાયાના વિચારોના સંબંધમાં પત્રમાં મેં તમને આજ સુધી કશો જ ઇશારો કર્યો નથી. તેનું કારણ તો એટલું જ છે કે તમારા સુધારાના વિચારો હોવાથી મારા વિચારો તમને જણાવવા તરત તમે લાંબા પત્રો લખત અને તેના ઉપર લખતા મારો પુષ્કળ સમય જાત અને તેમ કરતા પણ તમારું સમાધાન થાત કે કેમ તેનો મને સંશય હતો. આથી આપણું મળવું થયે આ સંબંધની ચર્ચા કરવી મેં યોગ્ય ગણી હતી. હરિહર રાયના વચનો સાંભળી મને આશ્ચર્ય થયું. હું ધારતો હતો કે હજી સુધારાના વિચારોના જ હશે, પણ મારી પેઠે તેનામાં પણ વિચારો બદલાયા જાણી મને બહુ સંતોષ થયો. કારણ કે હરિહર રાયના જો પૂર્વના જ વિચારો હોત તો મારી અને તેની મિત્રતા લાંબો કાળ ટકવી કઠિન હતી.
પરમાર્થના આશય ઇષ્ટ અને ઉપાસના તથા વ્યવહારમાં ખાનપાન અને વસ્ત્ર જેમના સમાન હોતા નથી તેમનો સ્નેહ દ્રઢ ટકી શકતો નથી. આશય, ઇષ્ટ, ઉપાસના, ખાનપાન અને વસ્ત્ર એ છમાં જેમનો મતભેદ હોતો નથી, અર્થાત એકનો જે આશય હોય તે જ અન્યનો હોય, એક જેને ઇષ્ટરૂપે સ્વીકારતો હોય તેને અન્ય ઇષ્ટરૂપે સ્વીકારતો હોય, અને એ જ પ્રમાણે એક જેવી ઉપાસના કરતો હોય, જેવું ખાનપાન સેવતો હોય અને જેવા વસ્ત્ર પરિધાન કરતો હોય તેવી જ ઉપાસના, તેવું જ ખાનપાન અને તેવા જ વસ્ત્ર અન્ય પરિધાન કરતો હોય, તો જ તેઓના સ્નેહમાં વિચ્છેદ પડવાનો કોઈ પ્રસંગ ઊભો થતો નથી. આથી હરિહર રાય અને મારો સ્નેહ દીર્ઘકાળ ટકી રહેવાનો કંઈક અંશે સંભવ પ્રગટેલો જોઈ મારા હૃદયમાં આનંદ પ્રગટ્યા વિના રહ્યો નહીં. કારણ કે હરિહર રાય અત્યંત તીવ્ર બુદ્ધિવાળો અને અસાધારણ સજ્જનતાવાળો હતો. આમ છતાં મારામાં થયેલા ફેરફારોને તેના પ્રતિ તત્કાળ કહેવાનું મને ઠીક લાગ્યું નહીં, કારણ કે તેમ કરતાં જતાં તેના કારણને કહેવાનો પ્રસંગ ઊભો થાય, અને તેમ થતાં તે સર્વનું સવિસ્તર વર્ણન કરવું ઘણા કારણોને લીધે યોગ્ય ન હતું. તો પણ યોગિનીનું પત્ર તેને બતાવતા મને કંઈક વિરોધ જેવું જણાયું નહીં, અને તેથી તેના ઉપર વચનો સાંભળી મેં થોડી ક્ષણ પછી તેને કહ્યું, ભાઈ હરિહર રાય, આ પત્ર તદ્યપિ મારી સ્ત્રીનો છે, તો પણ તે તમને બતાવતા મને કંઈ અડચણ જેવું ભાસતું નથી. નવવિવાહિત પ્રેમી સ્ત્રી પુરુષોની પ્રેમ કથા જેવું આમાં કશું જ નથી. આમ બોલી મેં યોગિનીનું પત્ર વ્યવસ્થાપૂર્વક ગોઠવી તેના હસ્તમાં મૂક્યું. હરિહર રાયે કહ્યું, ભાઈ, તમારી ધર્મપત્નીનું પત્ર જોવાને મને કશું જ પ્રયોજન નથી. તે નહીં બતાવવાથી મને મારા પ્રતિના શુદ્ધ સ્નેહમાં લેશ પણ સંશય ઉઠવાનો સંભવ નથી. મેં તો માત્ર પત્ર જોઈને સ્વાભાવિક જ પ્રશ્ન કર્યો હતો. મેં જે કહ્યું, હું તેવી કોઈ શંકાથી આ પત્ર તમને વાંચવા આપું છું એમ નથી, પણ તમે જ્યારે તમારા વિચારો હવે આર્ય શાસ્ત્ર અનુકૂળ થયા છે એમ કહો છો, ત્યારે મને લાગે છે કે આ પત્ર વાંચવાથી તમને અધિક આનંદ થશે. મારો આગ્રહ જોઈ હરિહર રાય પછી યોગીનું પત્ર વાંચવા માંડ્યું. તે જેમ જેમ વાંચતો થતો હતો તેમ તેનું મુખ ઉપર આશ્ચર્ય